હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં હું તમારી સાથે ખૂબ જ ઉપયોગી ટિપ્સ શેર કરવાની છું, જેનાથી તમારા નાના મોટા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કરજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતના આપણે કિચનમાં ટ્રોલી છે ને, હવે બધાને હોય છે આ રીતે. તો ક્યારેક શું થાય, ઘણા ટાઈમ પછી વપરાશમાં આપણે રોજ ખોલ બંધ કરતા હોઈએ ને, તો આ રીતે જે ટ્રોલી છે ને, આ રીતે જો ફિટ ના થાય બરાબર. મારી જો આ નીચેની બંને છે ને બરાબર ફિટ થઈ ગઈ છે, અને ઉપરની હમણાં થોડીક ટાઈમથી બંધ નથી થતી. જુઓ, તો આ રીતે તમને બતાવવા માટે મેં આજે સોલ્યુશન બતાવવા માટે જ સરખી નથી કરી. તો તેના માટે હું તમને એક સરસ આઈડિયા બતાવું છું. તેનાથી તમારી એક મિનિટમાં જ તમારી આ પ્રોબ્લેમ દૂર થઈ જશે. તમારે શું કરવાનું, આ રીતના એક સાબુ લઈ લેવાનું. કપડાં ધોવાનું પણ લઈ શકો, આ રીતે નાહવાનું મેં સાબુ લીધું છે. અને જે નીચેનું તેનું બંધ કરવાનું હોય છે ને, તેની જે આ રીતે જો તમે જોઈ શકો છો ને, એ રીતે આપણે સાબુ ઘસી લેવાનું. જો આ રીતે બંને બાજુ આપણે છે ને ટ્રોલીની આપણે સાબુ લગાવી લેવાનું. અને જો તમારે સાબુ ન લગાવો હોય તો જે મીણબત્તી આવે છે ને, તેને પણ તમે ઘસી શકો. તો તેનાથી તમને તેનું રિઝલ્ટ હમણાં જ બતાવું છું. જો આ રીતે હમણાં મેં ઘસ્યું છે, અને મારી ટ્રોલી હમણાં 4-5 દિવસથી બંધ નહોતી થતી. તો મને આ ટિપ્સ યાદ આવી એટલે મેં તેને ટ્રાય કરી છે. જો આ ટ્રોલી કેવી સરસ રીતે બંધ થઈ ગઈ છે. તો સાબુ લગાવ્યા પછી તમારે થોડોક તેને ધક્કો મારીને આ રીતે તમે બંધ કરશો ને, તો એકદમ સરસ રીતે બંધ થઈ ગઈ. જુઓ, તો ખૂબ જ સારી ટિપ્સ છે. મેં આજમાવીને પછી જ તમારી સાથે શેર કરી છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો, અને સારી લાગે તો કમેન્ટ કરજો. હવે ત્યાર પછી જો આ રીતના છોકરીઓ કે છોકરાઓ જીન્સ પહેરતા હોય ને, ખાસ કરીને આપણે છોકરીઓ જીન્સ પહેરતી હોય ને આ રીતે, તો તેની ચેન છે ને આ રીતે આપણે બંધ કરતા હોઈએ, પણ ઉપરથી આ રીતે થોડીક ખુલી જતી હોય છે. તો જોવામાં ખૂબ જ ખરાબ લાગે ક્યારેક આ રીતે ખુલી જાય તો તેના માટે એક સરસ તમને આઈડિયા બતાવું છું. તેના માટે આપણે શું કરવાનું કે આ રીતનું જે કિચનનું હોય છે ને, આ રીતે જો કિચનનું નાનકડું આપણે પૈડું નથી હોતું, આ રીતે લોઢાનું કે તાર જેવું હોય છે, તમે જોયું હશે. તે આપણી પાસે એક્સ્ટ્રા કોઈ પણ હોય ને, તો તે આપણે લઈ લેવાનું. જુઓ, ત્યાર પછી તેનું જે ધાર હોય છે ને, આપણે ચાવી પરોવી હોય તેમાં આ રીતે ચેનનું જે નાકું હોય ને, તે પરોવી દેવાનું આપણે સરસ રીતે. અને ત્યાર પછી તેને છે ને આ બટન હોય છે ને જીન્સનું, તેની અંદર પણ પરોવી દેવાનું. તમે આ રીતે કરશો ને, તો તમારું બટન ક્યારેય પણ નહીં ખુલે. જો આ રીતે હું તમને નજીકથી બતાવું છું. મેં પરોવી દીધું છે, અને હવે આપણે બટન બંધ કરવાનું. તો જો આ રીતે આપણે જ્યારે પણ બટન ખોલીએ ને, પછી જ આપણી ચેન આ રીતે ખુલે. જો કેવી સરસ પેક થઈ ગઈ છે, અને ખૂબ જ સરસ આઈડિયા છે. જરૂરથી ટ્રાય કરજો. પાછળથી પણ તમને બતાવું છું. જીન્સમાં આ રીતે જો આપણે જે તાર છે ને આગળ નાખ્યો છે, પાછળ આપણને ખૂદશે કે નહીં. જુઓ, તો બધી જ જીન્સમાં તમે આ રીતની ટ્રાય કરી શકો છો, જો પ્રોબ્લેમ તમને આવતી હોય તો. ત્યાર પછી જો આ રીતના આપણે ક્યારેક માર્કેટમાંથી આ રીતના ડબ્બા હોય છે ને, તેની અંદર કંઈ આપણે લિક્વિડ લાવતા હોઈએ, શાક કે દાળ કે કોઈ લાવતા હોય, દહીં કે પછી દૂધ કે, તો આ રીતે આપણે રાખીએ ને તો ઢોળાઈ જાય. કોથળીમાં આ રીતે નહીં રાખવાના. આ રીતે એક રાખી અને કોથળી છે ને તેને આ રીતે આપણે વાળી દેવાની. જો એક ફોલ્ડ આપણે કોથળીમાં કરી લેશો ને, તમે આ રીતે વાળી છે ને, મેં તમને બતાવું છું. જો બીજી વખત પણ આ રીતે આપણે કોથળીને વાળી, અને ત્યાર પછી બીજો ડબ્બો તેમાં મૂકી દેવાનો. તો તમારે આ ડબ્બામાં કોઈ પણ વસ્તુ હશે એ ઢોળાશે પણ નહીં, અને સરસ રીતે ડબ્બા રહેશે. જો આ રીતે તમે ઉપાડશો ને, કંઈ પણ બજારમાંથી લાવીએ તો, અને જો તમને ગમે તો આ રીતે ગાંઠ મારી દેવાય, તો એકદમ સરસ પેક થઈ જાય. આપણી વસ્તુ ઢોળાય પણ નહીં, અને સરસ રીતે આ રીતે ઉપાડીને લાવી શકાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને સારો લાગે તો લાઈક કરજો. હવે જુઓ, ત્યાર પછીની જે ટિપ્સ છે ને, એ આ રીતના કવરને લઈને છે. આપણને ક્યારેક કોઈ પ્રસંગ હોય કે કંઈ પણ હોય ને, તો આપણે આ રીતે કવર આવતા હોય પૈસામાં, પણ આપણે આ રીતે એક વખત નામ લખાઈ જાય ને, પછી તે ઉપયોગમાં ના આવે, બધાના નામ લખેલા. તો તેને આપણે શું કરવાનું, આ રીતે જો તેના ખૂણા છે ને કટ કરી લેવાના. આપણે કોઈ પણ કવર હોય ને, તે આ રીતે તેના બંને ખૂણા કટ કરી, અને તેનો ખૂણાનો સરસ તમને ઉપયોગ બતાવું છું. ખૂબ જ તમને ગમશે. જો આ રીતે મેં બંને ખૂણા તેના કટ કરી લીધા છે. હવે આપણે જો નાના બાળકોની બુક્સ હોય ને, નોટબુક્સ હોય કે પછી ચોપડીઓ હોય, કે પછી આપણે મોટા વડીલ હોય આપણા ઘરમાં, કે આપણે પોતે પણ સ્ટોરી વાંચતા હોઈએ. બુકમાં ઘણા બધાની આદત હોય છે સ્ટોરી વાંચવાની કે કોઈ પણ વસ્તુ વાંચવાની. તો તેમાં જો આ રીતના ખૂણું છે ને ખુલે છે. જો, તો આપણે જે કાગળમાં આપણે નિશાન રાખવું હોય ને, તો તેમાં આ રીતે પરોવી દેવાનું. જો તમે કાગળમાં પરોવશો ને તેને, તો ખૂબ જ સરસ રીતે તમારે થઈ જશે. જો બંને ખૂણા આપણને કામ આવે. બાળકોની આ રીતે અલગ અલગ સબ્જેક્ટની આપણે નોટબુક બનાવતા હોઈએ, તો આ રીતે અલગ અલગ સબ્જેક્ટ આપણે થઈ જાય. જો સરસ રીતે આપણે જે કવરનો ઉપયોગ કરી લીધો છે, તો જરૂરથી ટ્રાય કરજો આઈડિયા. હવે ત્યાર પછી જો આ રીતના બૂટ આપણે બાળકોના સ્કૂલના હોય છે ને, તેમાં આપણે જોયું હશે કે રોજ મોજાના લીધે ખૂબ જ ગંદી સ્મેલ આવતી હોય છે. તો આપણે મોજા તો રોજ ધોઈ લેતા હોઈએ, પણ આ રીતે બૂટ આપણે રોજ ના ધોતા હોઈએ, ક્યારેક જ ધોવાય, કેમ કે ખરાબ થઈ જતા હોય. તો તેના માટે આપણે શું કરવાનું, તેની સ્મેલને ઓછી કરવા માટે આ રીતના જે આપણે નાહવાના સાબુ હોય છે ને, લક્સ વગેરે, તેમાં ખૂબ જ સરસ સ્મેલ આવતી હોય. તો તે આપણે સાબુ કાઢીને આ રીતે ફેંકી દેતા હોઈએ ને, તો આ રીતે બૂટમાં આપણે રાત્રે રાખી દેવાય. જો, તો તેમાં સરસ સ્મેલ આવતી થઈ જશે બૂટમાં.
અને જો સાબુના પાઉચ તમારી પાસે કદાચ ન હોય ને તો આપણે જે અગરબત્તીના પાઉચ ખાલી આવે છે ને તેનો પણ તમે ઉપયોગ કરી શકો. જો અહીંયા આ રીતે મેં અગરબત્તીનું પાઉચ લઈ લીધું છે. આ રીતે આપણે અગરબત્તી કાઢીને તેમાં પણ સરસ સ્મેલ આવતી હોય તો તે પણ તમે આ રીતે મૂકી શકો. તમારે આ બંને વસ્તુ ના રાખવી હોય તો જે બેકિંગ સોડા આવે છે ને તે પણ તમે 1 ચમચી જેટલું નાખી શકો. હવે ત્યાર પછી જો આ રીતના આપણે બટેટા ક્યારેક આપણે કંઈ બનાવવું હોય બાળકો માટે, સ્કૂલ માટે કે પછી નાસ્તા માટે, પરોઠા વગેરે, તો ગરમ હોય ને તો આપણે તેને છોલી ના શકાય, તેને ઠંડા થતાં બહુ વાર લાગે. તો તમે આ રીતના જે ઝારું આવે છે ને તેમાં રાખીને કરશો ને તો ખૂબ જ સરળતાથી તમને આ છાલ પણ નીકળી જશે અને તે સાથે તેનો ભૂક્કો પણ થઈ જશે. જો આ રીતે તેનો છૂંદો પણ થઈ જશે. ચમચીથી પણ તમે કરી શકો અને હાથથી પણ કરી શકો. બટેટાને બાફીને ધોઈ લેવાના એટલે સરસ આપણે સાફ થઈ જાય. પછી આ રીતે ઝારામાં નાખીને આપણે કરાય તો ખૂબ જ સરળતાથી તેની છાલ ઉતરી જશે. ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય કરજો અને સારા લાગે તો કમેન્ટ કરજો.